જય શ્રી રામ, જય મામા સરકાર, જય મા મહાણી મેલડી. ઘીમાં ઢોળો કે ખીચડીમાં ઢોળો બધું હરખું જ થાય. પણ આજે વાત કરવાની છે કમલેશ જાદવની. કમલેશ જાદવ જુનાગઢનો. એને મારે એટલું જ કહેવાનું છે કે ખુખાર મેલડીમાંના ભુવાજીને તો હાવ પડદાફાશ કરતો હતો, કાંઈ કર્યું કે નહીં? ખુખાર મેલડીમાંના ભુવાજીને તે કોઈ વસ્તુ બતાવી કે નહીં? વિડિયા તો બહુ હાવ ઓપન મેકતો હતો. આમ થઈ ગયા ને ઓલા થઈ ગયા ને ઓલું કરી નાખું ને આ કરી નાખું ને કાંઈ છું પત્તું ન હલે. શું કામે? કે આજ લગી જેણે જેણે મને કીધું છે ને, મેં એ માણસને અહીંયા લાવવા માટે બોલતો હતો. પણ એક વિશ્વ આવ્યો કે જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ છે, ભક્તિ છે. ત્યાં નથી વિજ્ઞાન પોગી શકતું કે નથી તારી જેવા કમલેશ જાદવ જેવા પોગી શકતા. અને ખોટા ખોટા બદનામીના ડાઘ દીધા. ભાઈ, ખુખાર મેલડી એક સત ધર્મ છે. અમૃત બાપાની મેલડીમાં પણ એક સત ધર્મ છે. શું કે સાચે ખોટે જે હોય તે, પણ એક માં મેલડીનું જ્યાં નામ લેવાતું હોય ને, એને આપણે આજ લગીમાં જે વિડીયો બનાવ્યા ને એના બદલ આપણે સૌને દિલથી કહીએ છીએ કે ભાઈ, કોકના કહેવા ઉપર હાલશો ને તો તમારો દીવા કોઈ દી વાટ નહીં રહેવા દે. એટલે આપણે કોકના કહેવા ઉપર શું કામે આવેલા કે એક માણસ જ્યારે અમારી માલડી માનું અપમાન કર્યું હતું, અમારી માતાજીનું અપમાન કર્યું હતું, કે આના માટે આપણે બોલી અને એની બાજુ વળીએ તો માણસ આપણી ભેગો થાય તો ઉપાડીએ. પણ છતાંય ઘામાં ન સડ્યો. એટલે છેલ્લે પછી અમારા દેવી દેવતાનું પાછું અપમાન કરવાનું ચાલુ કર્યું. એટલે પછી કોઈ વસ્તુ મેં માં મેલડીને કોઈ દી આજ લગી મેકી નથી. માં કોઈ દી દીકરાને મારે નહીં, એને સમજાવે. એટલે આ કમલેશ જાદવે એટલા બધા ખુખાર મેલડીમાંના એટલા બધા વિડીયા ઉતારી નાખ્યા અને મેં પણ ઉતાર્યા છે. એના બદલે આપણે માફી માંગીએ છીએ કે માં ભગવતી, માં મેલડી સૌની રક્ષા કરે. અને માં મેલડીને આપણે માફી માંગીએ છીએ કે માં મેલડી સદાય સુખી રાખે. હું કે સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય, પણ એ ભુવા સત્ય છે. ખુખાર મેલડીના ભુવા સત્ય છે. મને અચાનક મગજની માલપા એવું હુજી ગયું કે આ ભુવાની વાત કાંક અલગ છે, અમૃત બાપાના ભુવાની વાત કાંક અલગ છે, અમૃત બાપાની જે મસાણી મેલડી છે એની વાત કાંક અલગ છે. આવા તો અનેક છે. પણ નહીં કોઈ દી બેન દીકરીને ખોટી વાત કરી. હું ભલે ભાઈ ગાળું બોલું છું, હું ગમે એ કરતો હોય, પણ મારા પેટની અંદરમાં ખોટું પાપ નથી. જે અંદર પેટમાં પાપ રાખે ને એ વાહેથી વાતો કરતા હોય. કોકને એમ થાય હકુભા સોશિયલ મીડિયામાં આવું બોલે કોકને મા બેન સામે, તો મારા દિલની માલપા કોઈના માટે પાપ નથી. હું મોઢે કહેવાવાળો માણસ છું અને જે સત્ય હકીકત હોય ને એ બોલું છું. મેં ખુખાર મેલડીમાંના ભુવાજીના વિડીયા ઘણા ઉતાર્યા, મેં એને બદનામ પણ કર્યા. પણ એ બીજાના લીધે, બીજા માણસ જેમ કહેતા ગયા કે આનું આ કરો, આને દુનિયામાં નામ ગુજે છે એટલે માટે આપણે કર્યું. તો એના બદલે આપણે માં મેલડીની માફી માંગીએ છીએ કે માં ભગવતીને એના દીકરા કોઈ દી આમ સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય, આપણે કોક દી કે એને નમીએ ને તો એ જ ગમે. એટલે ખુખાર મેલડીમાં સત્ય છે, અમૃત બાપાની મેલડી સત્ય છે. અને જે કોઈ ભુવા ખોટું કરતા હોય એને વિજ્ઞાનવાળા પકડે છે. પણ વિજ્ઞાનવાળા અમુક જગ્યાએ જે નાના નાના મંદિર છે, કોઈ વસ્તુ હોય ત્યાં પૂગી શકે છે. કોઈ જ્યાં સત ધર્મની
ધજા ફરકારા મારતી હોય અને ઉકળતા તેલના તાવડા પીવાતા હોય, ત્યાં કોઈ જગ્યાએ જઈ નથી શકતા. હજી હાલમાં માળવાળી મેલડી સતુભા કાસર અમારા કાઠી દરબાર છે, અને એવી જાગૃતમાં મેલડી મહામાયા મેલડી છે, અને સેવકોની સિંહણ છે. એને પણ ઝાઝા હજારો વંદન છે કે હરાહર કળયુગની માલપા અનેકને પરછા પૂરે છે. અને મારી અહીંયા તાપીના પાળે મારી મહાણી મેલડી હરાહર કળયુગની માલપા માતા દીકરા પણ આપે છે, અને સનાતન ધર્મની આજે પણ ધજા લહેરાય છે. તો ખુખાર મેલડી માના ભુવાને એના લગી આ વિડીયો પોગાડજો કે હકુભા દરબાર ભુવાજીના જાજામાં જાજા રામ રામ છે. અને જે કાંઈ કોઈ હોય, માં તો બધાને માફ કરતી જ હોય, અને એનું જે હોય તે, પણ માં તો માં છે, બાકી બધાના વગડાના વા છે. જો સનાતન ધર્મ માટે નહીં લડો, હિન્દુ ધર્મ માટે નહીં લડો, અને એ એક બોલે છે કે રામ, એટલે લાખો પબ્લિક બોલતું હોય કે રામ માડી રામ, રામ માડી રામ, તો એના માટે આપણે રામ રામ કહીએ છીએ. શું કે રામ આખી દુનિયાનો બાપ છે. જ્યારે સતયુગ હોય, સતયુગથી હાલ્યું આવતું ભગવાન રામનું નામ અને ભગવાન કૃષ્ણનું નામ, એવા સત ધર્મની ધજાઓ જ્યાં ફરકારા મારે છે ને, ત્યાં નાસ્તિકોનું કામ નથી કે આમ તેમ એનું પત્તું હલાવી શકે. મોખડાજી ગોહિલ જેવા અને આવા સોમનાથની સખાતે જવાવાળા જે પોતાના માથા દઈ દીધા હોય, આજે પણ એની સમાધિઓના પહેલાં લોકો દર્શન કરે છે. શૈલ શુંગ સંવિચાલ જટા ધૂત ચંદ્રભાલ ધાદી લાંગ ધીદકટ 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 તતાન શંકર મહારાજ યાજ તાંડવ નાશે. આજે મને અચાનક મનની માલપા આવી ગયું કે માં ખુખાર મેલડી, એના માટે આપણે જે બોલ્યા એના બદલ આપણે માની માફી માંગીએ, માં મેલડીની માફી માંગીએ. માં મેલડીની માફી માંગવામાં કોઈ પાપ નથી. જે નમ્યો એ જ માતાને ગમ્યો. શું કામે કે એનો કોઈ એવો દાખલો નથી કે એણે આ વસ્તુ કરી હોય. હાવ ખોટે ખોટા ધતિંગ વિડિયા ઉતારી અને એને બદનામ કરવાની કોશિશ કરી, એના બદલે આપણે માફી માંગીએ. અને બીજું એ કે કમલેશ જાદવે એક આ ઓપન વિડીયો એનો મેક્યો હતો કે હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, ઓલું કરીશ. પત્તું ન ઓલે મનસુખ રાઠોડથી. શું કામે? એને બદનામીનો ડાગ એ એટલી ફેર ન પડે. તો ખુખાર મેલડીના માટે આપણે જય માં મેલડી, જય મામા સરકાર, સનાતન ધર્મની જય. અને જ્યાં ભગવો ઝંડો લહેરાતો હોય એના માટે આપણે બોલશું. અને સત ધર્મની હંમેશા ધજાઓ ફરકારા મારે, અને સત ધર્મનો રસ્તો જે પકડે એના માટે કોઈને આપણે ડરવાની જરૂર નથી, અને જડબાતોડ જવાબ દેવાની જરૂર છે. અને જાગો હિન્દુઓ જાગો. માં મેલડી, માં ચામુંડા, માં ખોડિયાર, માં બુડબલાન ને બેસરા આવી જેના કુળની માલપા ચામુંડા જેવી હોય, ખોડિયાર જેવી હોય, કુળદેવી હોય, અને એના માટે જો કોઈ અપમાન કરતું હોય તો અપમાનનો બદલો આપણે અપમાન દેવું પડે. એટલે આપણે જે આજ લગીમાં જે કાંઈ બોલ્યા એના મતલબ આપણે કહીએ છીએ કે સૌને દિલથી આપણે જાજામાં જાજા રામ રામ કહીએ છીએ કે મા ભગવતી સૌની લાજ રાખે. અને બીજાના કહેવા ઉપર આપણે બોલવામાં આવ્યું હતું, એટલે પણ આપણે એ માણસને મારી સામે લાવવાનો હતો પણ ન આવ્યો, છતાંય દેવી દેવતાનું અપમાન કરવામાં એણે છોડ્યું નહીં. એટલે પછી મેં માતાજીને આપણે કોઈ દી છોડ્યા નથી અને કોઈ દી છોડવાના નથી. હું 7 વર્ષનો હતો તેદુનો માતાજીની ભક્તિ કરું છું. બાકી સત ધર્મ સત્ય છે. જય સનાતન ધર્મની જય, જય મા મેલડી, જય શ્રી રામ.